मुखी बापा आ તમારા વિક્રમે મારી દીકરીનું કુરકુરિયું ખાઈ ગયું। क्या बोला तूने? ના બાપુ મેં કુરકુરિયું નથી ખાતું। मैं नहीं मानता। આ મારી દીકરીને કુરકુરિયું બહુ ભાવે છે એટલે અમે એને કુરકુરિયું લાવી આવી। એ પણ તમારો દીકરો વિક્રમ કુરકુરિયું ખાઈ ગયો। कुछ भी? હવે મારી દીકરીને કુરકુરિયું કોણ ખવડાવશે? ए चुप है। વિક્રમ તે જાનુનું કુરકુરિયું ખાધું છે? अब तो सच बोल दे भोसड़ी के। મુખી બાપા મેં જાનુનું કુરકુરિયું નથી ખાધું। મેં તો રાધાનું કુરકુરિયું ખાધું છે। बात तो सही है। વિક્રમ મેં જાનુ પાસેથી ચોરેલો કુરકુરિયો એ પણ તો ખાઈ ગયો। હારા ડાચ્યા હડકાયા। भिड़ो। તો અમે બધા બોધાલાલ ખાઈ લો હું બીડી પીને આવું। बात तो सही है। બુધાલાલ ખાધી એટલે ચક્કર આવી ગયા લાગે છે। मैं नहीं मानता। સહી પકડે હે। આ બધા વહેમ છે વહેમ। થોડી અશક્તિ હોય તો ચક્કર આવી જાય। ए चुप है। પહેલી વખત બુધાલાલ ખાધી એટલે ચક્કર તો આવી તે જાય। तू समझा? हाँ। नहीं तू समझा नहीं। 2-4 દિવસ ચોખ્ખા ઘીનો શીરો ખવડાવો તો શક્તિ આવી જશે। अब्बा नहीं मानेंगे। જો જાનકી હવે તું બુધાલાલ ના ખાધી પણ વિમલ ખાજે। 2-4 દિવસ વિમલ ખાઈશ ને એટલે શક્તિ તને પાછી આવી જશે। अरे भाई मधु बोल भाई बेटा। आपने तो साजे शक्तिशाली बनी गया। हाँ भाई। आ तीन लोग ने अंदर आपने ने कोई हरावी नहीं सके। हाँ भाई आपड़ा ने कोई हरावी नहीं सके। अरे भाई मधु बोल भाई बेटा। आपने विष्णु ना कान में રહેવાની જરૂર નથી હવે। तो चल भाई અત્યારે રહેવા માટે આપણે કોઈ સારું સ્થાન શોધી લઈએ ભાઈ। अरे भाई मधु बोल भाई बेटा। આપણે વિષ્ણુનું સિંહાસન મેળવી ગઈ તો અરે તારી વાત સાચી છે ભાઈ। તો ચાલ અત્યારે હાલત વિષ્ણુના આગળ જઈએ। ચાલ મિત્ર ચાલ। ઉઠ ઉઠ આ વિષ્ણુ ઉઠ ઊભો થા। તને કહીશું સાંભળતો નથી? ઉઠ નહીંતર તારા સિંહાસન સહિત તને સમુદ્રની બહાર ફેંકી દઈશું। અરે નરો ધમો જેના કાનમાંથી નીકળ્યા છો એને તમે મારવાની વાત કરો છો। પહેલા અમે કમજોર હતા હવે શક્તિશાળી બની ગયા। જગત
તારા સ્વામીને નહીંતર ફેંકી દેશો સમુદ્રની બહાર. અરે મારા સ્વામી હારે લડવું હોય પેલા મારા હારે લડી લો, પછી તમને ખબર પડે. ક્યાં થઈ ગયા? અરે ભાઈ બેટો, લે ઉભો તો રે કાન્યા. એ આન કા જવાનું આપણે આમ ઘર ચી આવ્યું હે? તીએ જાવ